ભુજ લોહાણા મહાજન દ્વારા પરંપરાગત રીતે દરિયાલાલ જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે વિશાળ શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી। શોભાયાત્રાનું ઠેર ઠેર બહુમાન કરવામાં આવ્યું હતું। દરિયાલાલ જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ પ્રમુખ ડૉક્ટર મુકેશ ચંદે દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન દરિયાલાલ જન્મજયંતિની વિશેષ ઉજવણીનું આયોજન ભુજ લોહાણા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમની સાથે ભુજ લોહાણા યુવક મંડળ, મહિલા મંડળ તથા અન્ય પાંખ પણ જોડાઈ હતી। ખાસ કરીને દરિયાલાલ જન્મજયંતિની ઉજવણીની આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું અને દરિયાલાલ જન્મજયંતિની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ડૉક્ટર મુકેશ ચંદે કે જેઓ લોહાણા સમાજના પ્રમુખ છે તેમના દ્વારા વિશેષ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દરિયાલાલ જન્મજયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભગવાન દરિયાલાલના મંદિર ખાતેથી વાજતે ગાજતે શણગારેલા વાહનમાં ભગવાનની પ્રતિમા સાથે પરંપરાગત વેશભૂષા સાથે સમાજના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખાસ કરીને સમાજના તમામ પદાધિકારીઓ, પરિવારના ભાઈ બહેનો, યુવક મંડળના પદાધિકારીઓ, મહિલા મંડળના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી। ઠેર ઠેર દરિયાલાલની જન્મજયંતિ નિમિત્તે નીકળેલ લોહાણા સમાજ આયોજિત શોભાયાત્રાનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લોહાણા મહાજનવાડી ખાતે સંગીત સંધ્યામાં મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોહાણા સમાજના ભાઈઓ બહેનો આ મહાપ્રસાદમાં જોડાયા હતા। સૌએ મહાપ્રસાદ લઈ અને આનંદની લાગણી અનુભવી હતી। મહિલા મંડળ પણ વિશેષ જોડાયું હતું।